સૌને નમસ્કાર। ગુજરાતી સાહિત્યના કેટલાક મુદ્દાઓ લઈને મારી ચેનલમાં હું વાત કરી રહ્યો છું, જેમાં આજે જયંત ખત્રીની જાણીતી વાર્તા લોહીનું ટીપું વિશે આપણે વાત કરવી છે। વિવિધ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં હોવાથી મહદઅંશે મારે વિદ્યાર્થીને અનુલક્ષીને આ વાર્તા વિશે વાત કરવી છે। 1940માં આ વાર્તાકાર ફોરા વાર્તા સંગ્રહ સાથે પ્રવેશ કરે છે। 1909માં એમનો જન્મ, 1968માં એમનું અવસાન। વાર્તાકાર પાસેથી 3 વાર્તા સંગ્રહો મળે છે: ફોરા, વહેતા ઝરણા અને ખરા બપોર। ત્રણેય વાર્તા સંગ્રહોમાં જયંત ખત્રી એમની નિરૂપણ શૈલીને કારણે સતત નોંધપાત્ર રહ્યા છે। આજે પણ તેમની શૈલી કોઈપણ વાચકને, વિવેચકને એટલી જ આકર્ષે એવી સક્ષમ છે। ફોરા વાર્તા સંગ્રહમાં લોહીનું ટીપું વાર્તા છે। આરંભે જયંત ખત્રી એમની આગવી શૈલી મુજબ સુંદર પરિવેશ મૂકે છે। એ પરિવેશ સમજતો નથી મૂક્યો, એ વાર્તામાં આવનારી ઘટનાઓનો સંકેત બનીને આવે છે। જુઓ, 2 દિવસ અષાઢનો મેઘ વરસી ગયા પછી આકાશ ખુલ્યું નહોતું, તોય બહુ ઘેરાયેલું નહોતું। પૂનમની અડધી રાત હતી। ક્યારેક કાળા કાળા ચંદ્રને આવરી લેતા, ક્યારેક આંખે આંસુઓ ઉભરાય એમ ધુમ્મસ જેવા વાદળ ચંદ્ર આડે ફરી વળી એને ડૂબવી દેતા। આ પરિવેશ આવનારા વાતાવરણને, આવનારી ઘટનાને સંકેતે છે। ફરી સર્જક બીજા પેરેગ્રાફમાં પણ એવો જ પરિવેશ મૂકે છે। શાંત, ચૂપકી ભરી અને ગંભીર એવી મેઘલી રાત હતી, તોય બેચરને ઊંઘ ન આવી, એનું એને દુઃખ ન થયું, પણ ક્યારેય નહીં। અને આજે એ જિંદગીનો હિસાબ ગણવા બેઠો। ગણતરી કરતાં એ ઉશ્કેરાઈ ગયો, એનું મન એના કાબુ બહાર ચાલ્યું ગયું, વિચારોએ એને ફસાવી દીધો। બેચર નામના વાર્તાના નાયકની, વાર્તાના પાત્રનો પ્રવેશ થાય છે ત્યારે એ પરિવેશ પણ બરાબર સમય અને સ્થળને સર્જક લોકેટ કરીને પછી એ પાત્રને ત્યાં મૂકે છે, એટલે પાત્ર આપોઆપ જીવંત બની જાય છે। અને એ કોઈથી ફસાય તથા દબાય એવી વ્યક્તિ નહોતો। એના વ્યક્તિત્વમાં ભઠ્ઠીના અંગાર અને લોઢાની કઠણાઈ હતા। એ લોઢાની ભઠ્ઠી ચલાવતો હતો અને એના વ્યક્તિત્વમાં, માત્ર દેહમાં નહીં પણ વ્યક્તિત્વમાં પણ એ કઠણાઈ હતી। ફરી આંચકો આપે પ્રથમવાર વાર્તા વાંચનારને તરત આકર્ષે એવી વાત, એ જેલમાંથી છૂટીને આવતો હતો। એની ગણતરી આગળ ચાલી, એ પરણ્યો, એ તો જાણે એમ કરીને વાર્તામાં આ વાક્યને છોડી દીધું છે સર્જકે। ઠીક, પણ એનો બાપ કટોકટી વખતે મરી ગયો। પાત્રનો પરિચય સર્જક વાચક સાથે કરાવે છે ત્યારે આ વાર્તા વાંચનાર અને વાર્તા લખનાર માટે શીખવા જેવી બાબત કે પાત્રને કેવો ચોપાસથી વર્ણવવામાં આવે છે। એ પાત્રની જે કઠણાઈ છે, એનું વ્યક્તિત્વ છે, એ દર્શાવવા માટે સર્જક કેવી વાત મૂકે છે। 17મા વર્ષે એણે પહેલી વાર દારૂ પીધો, 20 વર્ષે પહેલી જ જાણવા જોગ મોટી ધાડ પાડી અને આ બાદ છટકી ગયો। 28 વર્ષે પહેલી વાર જેલમાં ગયો। 36મા વર્ષે જેઠુભાને માર્યો। જેઠુભા એને પગે આળોટવા કરગરવા લાગ્યો ત્યારે ગામના ધણી પર એને અનહદ તિરસ્કાર ઉપજ્યો।
એનું ખૂન કરવા નીકળેલો બેચર એનું નાક કાપીને પાછો ફર્યો. ત્યાર પછી લુહારનો ધંધો શરૂ કર્યો. 4 વર્ષ નીકળી ગયા. છોકરો 12 વર્ષનો થયો. છોકરી હવે ઓઢણું પહેરવા જેવડી થઈ. એક દાડો જૂના જોડીદારે એને કહ્યું. હવે જૂનો જોડીદાર જે વાર્તાના કેન્દ્રમાં છે, જેના કારણે આ વ્યવસ્થિત લાઈફ જીવવા માટે સંકલ્પ લઈને અને પોતાની લુહારની ભઠ્ઠી ફરીવાર શરૂ કરીને બેઠેલો બેચર ફરીવાર જેલમાં જાય છે. કારણ એ દોસ્ત જે હતો, જૂનો જોડીદાર, જે પહેલાં એની સાથે ધાડ પાડવાના કામમાં આવતો, એણે એક લૂંટ કરવા માટે બેચરને પ્રોત્સાહિત કર્યો. એક વાણિયો ચોરીનો માલ ખરીદી અને જઈ રહ્યો હતો અને એને લૂંટવાનો હતો. અને આખરે એ એને સાથ આપે છે. પ્રથમ તો ના પાડે છે, પણ પછી સાથ આપે છે. સાથ આપવા પાછળ પણ બેચરમાં એક પ્રકારની દયાનો ભાવ છે. એ જે ભાવ દયાનો છે એ કેવો છે કે પેલો જે સાથી જૂનો છે એ એમ કહે છે કે મારાથી હવે આ કામ થાય એવું નથી, તો તું મને સાથ આપ. મારા બાવળામાં હવે પહેલાં જેવું બળ નથી. દયાના ભાવથી માત્ર સાથ આપે છે. પણ ત્યાં કેવું બન્યું કે પેલો જેને સાથ આપવા ગયો હતો એ છટકી ગયો ત્યાંથી અને બેચર ફસાઈ ગયો આ ચોરીના કામમાં. ફરીવાર એ જેલમાં જાય છે. તમે જુઓ કે આ જેલમાં ગયેલો બેચર પેલા સાથીદારને જ્યારે જુએ છે ત્યારે એમ પણ કહે છે કે હું બહાર નીકળું ત્યાં સુધી ભગવાન તને જીવતો રાખે, તારો હિસાબ હું ચૂકવી દઈશ અચૂક. આમ એ બોલે છે. એની પત્ની એને મળવા આવે છે અને એની પત્ની મળવા આવે છે ત્યારે એની પત્ની પણ એકદમ કોઈ પણ ભાવ વગર એને મળે છે. કેટલા વર્ષની જેલ થાય એમ પૂછે છે. બેચર બહુ જ ઠંડકથી જવાબ આપે છે 5.5 વર્ષ. પત્ની સહજ રીતે કહે છે કે કેવી રીતે આ વર્ષો તમે વિતાવશો? તો બેચર આ વાતને ટાળીને એક સરસ સૂચન કરે છે પત્નીને, જે ખૂબ મહત્વનું છે વાર્તામાં. અને એ છે કે કનૈયો એ મારા લોહીનું ટીપું છે, એટલે મારા સંસ્કારો એનામાં છે અને હું એક ધાડ પાડું છું, એટલે એને સાચવજે. એ કદાચ મારા રસ્તે ન વળી જાય. બસ આ એક સૂચન પત્નીને કરે છે. અને પછી જેલના દરવાજા સર્જક લખે છે કે બંધ થઈ ગયા. પેલી ઠંડી નજર ઘણા દિવસ સુધી એની સાથે રહી. પત્નીની છેલ્લી જે નજર હતી એ ઘણા દિવસ સુધી એની સાથે રહી. આ નિરૂપણ શૈલી જૈન ખત્રી આના કારણે આજે પણ આકર્ષે છે. અને ફરીવાર પત્ની એકવાર મળવા આવે છે ત્યારે, 2 મહિને મળવા આવે છે ત્યારે એ આ જ પ્રશ્ન પૂછે છે, કનૈયો કેમ છે? અને પછી એકવાર આવા પ્રશ્નના જવાબમાં પત્ની જવાબ નથી આપી શકતી. ભઠ્ઠી ઓલવાઈ ગઈ એવો શબ્દો વાપરે છે. અને કનૈયાએ વેપાર શરૂ કર્યો છે એવું પણ કહે છે. અહીંયા બેચરને થોડી શંકા જાય છે કે લુહારનો દીકરો વેપાર ન કરે અને હરામખોર, ચોર, પાજી એવો શબ્દ પણ વાપરે છે. એને સમજાય છે કે ક્યાંક ગરબડ શરૂ થઈ છે. પોતે જે આક્રોશ અનુભવે છે એનું અહીં સર્જક નિરૂપણ કરે છે. એ જુઓ, બેચર ઉઠીને ઊભો થઈ ગયો. એની આંખોમાં પાછી ભઠ્ઠી સળગી ઉઠી. આ જે આંખોમાં પાછી ભઠ્ઠી સળગી ઉઠવી, એનો જે આક્રોશ છે, ક્રોધ છે, એ કેવી રીતે બહાર આવે છે એનું સર્જક અહીંયા નિરૂપણ કરે છે.
આ ભૂતકાળને જે પેલી મેઘલી રાત છે એ રાત્રે બેઠો બેઠો વાગોળે છે માત્ર. અને આ 5.5 વર્ષની જેલ પતાવીને એ પાછો ઘરે આવ્યો છે. ઘરે પહોંચવા માટે વચ્ચે એક નદી છે, ત્યાં એ રોકાઈ પડ્યો છે, કારણ કે નદીની પાર જઈ શકાય એવી સ્થિતિ નથી. એનું પણ સુંદર વર્ણન લેખક મૂકે છે. એ અષાઢની મેઘલી રાત હતી. ક્યારેક ઝંઝાવાતી પવનનો ઝપાટો આવી જતો અને એની પાછળ જરાવાર શ્રમથી હાંફતા વરસાદમાં માદક સુસ્તી આવી જતી. બેચર ધર્મશાળામાંથી બહાર નીકળ્યો. એ વખતે આકાશ સ્વચ્છ દેખાયું. આંબલી ઘેરું ઘેરું બોલી રહી હતી. દૂર ઉભરાતી નદીની વેરણ જુવાની ગુગવી રહી હતી. દૂર ઉભરાતી નદીની વેરણ જુવાની ગુગવી રહી હતી. આ જે વર્ણન છે અને ત્યારબાદ 2-4 ગાડા 2 દિવસથી નદી રસ્તો આપે એની રાહ જોતા પડ્યા હતા. નદી તો હજુ બંને કાંઠે ઉભરાતી જતી હતી. આજે તો ટપાલનું ઊંટ પણ જઈ શક્યું નહોતું. અને ત્યાં જ એક ધર્મશાળા છે અને ધર્મશાળાની બાજુમાં એક છોકરી રડી રહી છે. એક ધાડપાડું, એક ચોર અને ખૂન કરવામાં પણ સહેજ પણ જેના હાથ કંપતા નથી એવો બેચર એને જોઈને થોડો પીગળે છે અને પૂછી બેસે છે, શું છે આવડું બધું? પેલી છોકરી કહે છે કે મારે પેલી પાર જવું છે. તો બેચર કહે છે કે એમ તો આ બધાયને જવું છે, પણ નદી રસ્તો આપે ત્યારે. નદીમાં એટલું બધું પાણી છે કે પાર જઈ શકાય એવું નથી. અહીંયા એ જે બંને વચ્ચેની મુલાકાત છે, પ્રથમ મુલાકાત, એ મુલાકાતનું વર્ણન જુઓ. અણઘડ બેચર એ છોડીની સામે જોઈ રહ્યો. આવા નરમ પ્રસંગો એની અડફેટમાં બહુ ઓછા આવ્યા હતા અને એવા પ્રસંગો એની ઘરવાળી હંમેશ સંભાળી લેતી. પણ આજે બેચર મૂંઝાયો. એની જીભ આડી એવડી થઈ. કંઈક હળવું બોલવામાંથી રહી, પણ કંઈ વળ્યું નહીં. એણે કહ્યું કે લે ઉઠ, હવે બહુ થયું. અને પછી એ ધર્મશાળામાં એને લઈ જાય છે અને લઈ જાય છે ત્યારે જતાં એ છોકરી કહે છે કે ત્યાં હું નહીં આવું, કારણ કે ત્યાં બધા વાણિયા બામણ લોકો છે, મને ત્યાં નહીં રહેવા દે. અને બેચરનો પેલો જે સ્વભાવ છે એ બહાર આવે છે કે એમના બાપે બંધાવી છે ધર્મશાળા, એમ કરીને એ ધર્મશાળા તરફ એને લઈ જાય છે. નામ પૂછે છે રસ્તામાં. આ સર્જક નામો પણ બહુ જુદી પ્રકારના, એટલે કે જે પાત્ર છે એને જીવંતતા બક્ષે એ પ્રકારના નામો પણ આપે છે. છોકરીનું નામ છે હલીમા અને પોતાનો પરિચય પણ આપે છે. છોકરી નથુ હાસમની છોકરી છું, ઓળખો છો? એણે ના પાડી. પછી ધર્મશાળાનું વર્ણન, જેમાં બધા જે કંઈ લાવ્યા છે ટિફિન જેવું એ ખાય છે અને એક બાજુ આ 16 વર્ષની એવી હલીમા ત્યાં બેસે છે. એક બાજુ આ બેચર બેઠો છે. હલીમા પાસે કંઈક જમવાનું છે એટલે એ કાઢે છે અને બેચરને પૂછે છે કે કાકા તમે ખાધું? કાકા શબ્દ એને તરત આંચકો આપે છે કે મને કાકા કેમ કહ્યું? જાજા હવે ખાવાનું આપવા વાળી, એમ ખોટું હસતા એ બોલી છે. એ ઝીણું મીઠું હસી એવો શબ્દ પણ લેખકે વાપર્યો છે. હવે જે વર્ણન છે એ જુઓ તમે. એક તો અષાઢનો મહિનો, અષાઢનો ભાર ઝીલીને ગર્ભવતી બનેલી મસ્ત ધરણી અને હવાએ ફૂંકાતા કાળા ધોળા વાદળોની પાછળ લપાતો છુપાતો પૂનમનો ચંદ્ર, એ પવન, એ અંધારા, એ અજવાળા,
એની નીચે એ ગર્ભ કાળ ભોગવતી ધરતી વારે ઘડીએ મિજાજ બદલે જતી હતી. હૂંફમાં ફક્ત પડી રહેવું ગમે એવી વાતાવરણમાં ઠંડી સુસ્તી પડી હતી. આ હલીમાની જે સ્થિતિ છે એ હલીમાના વ્યક્તિત્વને અહીં પ્રદર્શિત કરતી આખી વાત સર્જકે મૂકી છે. આ વાર્તાની જે વિશેષતા છે એ છે કે વાર્તામાં આધુનિકતાનો સમયગાળો આવ્યો એ પૂર્વે લેખક ચૈતસિક એવા સંચલનો એની અંદર નિરૂપી રહ્યા છે અને એ આધુનિકતા આવવાની શરૂઆત થઈ રહી હોવાના સંકેત આપે છે. જુઓ તમે કે આ બેચર ધર્મશાળામાં બેઠો છે. સામે એક 16 વર્ષની એક છોકરી છે હલીમા. હવે એ હલીમાના વર્ણન દ્વારા અને એ સર્જક કથક વર્ણન નથી કરી રહ્યા, પણ આખું દ્રશ્ય પેલા બેચરની આંખે જોવામાં આવે છે. પથ્થરને ઓશિકે એ સૂતી હતી. પવને એની ઓઢળી છાતી અને પેટ પરથી ખસેડી નાખી હતી અને બાપરે એની ચોળીનું ક્યાં ઠેકાણું હતું. જરીના દોરાથી લટકતું સોનાના એક જ મણકાવાળું મોટું ચોરસ રૂપાનું માદળિયું ઊંચી અને હાંફતી ખુલ્લી છાતી પર હિલ્લોળાઈ રહ્યું હતું. આ વર્ણન બેચરના ચિત્તને હલબલાવી નાખે છે અને એ વાત સર્જક આ રીતે મૂકે છે કે આ વખતે બેચર એને જોઈ જ રહ્યો. જોતા એની નજર ધરાઈ જ નહીં. ધીમે ધીમે એના વિચારો ઉડી ગયા, એને કશાનું ભાન ન રહ્યું. આખું મનોચૈતસિક એવું એનામાં આવી રહેલું પરિવર્તન અહીંયા લેખક સરસ રીતે નિરૂપી શક્યા છે. અને આ વાર્તાનું મૂળગત ઘટના છે જેના કારણે આ વાર્તા નોંધપાત્ર પણ બની છે. ત્યાર પછી એ જે હલીમા જે રીતે સૂઈ રહી છે અને બેચરને જે પ્રકારનું આકર્ષણ જન્મે છે એ આખી વાત ધીરે ધીરે સર્જક મૂકી રહ્યા છે. બેચરની અંદર બે વ્યક્તિત્વો, એક તો 5.5 વર્ષ જેલમાં રહ્યા પછી એના મનમાં આવેલી એક પ્રકારની શાંતિ અથવા કહો કે એક પ્રકારનું પરિવર્તન, અને બીજો એનો ધાડપાળું, ખૂની અને આક્રોશભર્યો એવો એક ચહેરો. આ બંને ચહેરા વચ્ચેનો ટકરાવ તમે જુઓ. અને એ તે કેવી કુમળી જુવાની. બેચરના હોઠ પર એક ગંદુ હાસ્ય આવી બેઠું. એની આંખો બેઅદબ બની ઝીણી થઈ ગઈ. એની છાતીની ગરમી વધવા માંડી. એના સ્નાયુઓ તંગ થઈ ગયા. આ એક બેચર આપણી સામે આવે છે, જે બેચર વાર્તાની શરૂઆતમાં હતો. અને ત્યાર પછી એનામાં જે પરિવર્તન આવ્યા અને જે હલીમાનું દ્રશ્ય જોઈ રહ્યો છે એ બંને વચ્ચેનો આખો સંઘર્ષ ધીરે ધીરે નિરૂપતા સર્જક ત્યાં સુધી પહોંચે છે કે બેચરની અંદર રહેલા બે વ્યક્તિત્વો એકબીજા સામે કેવી રીતે લડી રહ્યા છે, એકબીજા સામે કેવો સંઘર્ષ અનુભવી રહ્યા છે. અત્યારે કોણ અથવા શું રોકી રહ્યું હતું તેને? એને કોઈ ધકેલતું નહોતું. આ શું? કેવી વિચિત્ર મનોદશા. મનોદશા જેવો શબ્દ પણ અહીંયા સર્જક મૂકી લે. આ વાર્તાની એક મર્યાદા આપણે જોઈ શકીએ, કારણ કે સર્જક જ્યારે આખી એની ક્રિયાઓ અને એનામાં આવી રહેલા શારીરિક માનસિક પરિવર્તનો જ્યારે નોંધે છે ત્યારે મનોદશા જેવો શબ્દ ત્યાં મૂકી શકાય નહીં. અને મનોદશા એવું પોતે બેચર વિચારે છે એ પણ અહીંયા બરાબર પાત્રને અનુરૂપ બનતું નથી.
બેચરને ફરી હસવું આવ્યું. ફરી એ જ ઈચ્છાએ જોર પકડવા ધાર્યું. પછી જુઓ, એની ઉપર હાલતી ડાળીએ પારેવડું ઝૂલે એમ ઝોલા ખાતું પેલું માદળિયું, કેટલું સુંદર, કોમળ, નિર્મલ. એ આખો નીચો નમશે. એ સૌંદર્ય હમણાં ભૂંસાઈ જશે. એ સૌંદર્ય હમણાં ભૂંસાઈ જશેનો ભાવ બેચરમાં જે રીતે આવે છે. અને ફરીવાર આ બેચરની જે ક્રિયા છે કેવી રીતે એ મૂકી રહ્યા છે જુઓ. એ અડધા નીચા નમેલા ચોરની આંખ ફરી ઠાલી થઈ ગઈ, ફરી પાછી ભરાઈ. એને કશાકની બીક લાગી. એ સીધો થઈ ગયો. કશાથી ન ડરનારો એવો કશાકથી ડરે છે. કોનાથી? પોતાની અંદર રહેલા પેલા એક ફરીવાર ભઠ્ઠીનો ધંધો શરૂ કરનારા એવા બેચરથી પોતે બેચર ડરી રહ્યો છે. ઘેરાતા વિખરાતા વાદળોની દૂર ચંદ્ર તારા નક્ષત્રોની તેજ ટપકીઓને અડતી, વિસ્તાર પામતી, ક્યાંને ક્યાંય ગુમાઈ ગઈ. એ નજરની આડે બધે પેલા અબલખ પારેવડા જેવું હિલ્લોળા ખાતું માદરિયું ફરી વળ્યું. બેચરના મનમાં એ ત્રિલોકના સૌંદર્યની પરાકાષ્ઠાનો આનંદ ફરી વળ્યો. જાણે કશુંક બનવા પામ્યું, ક્યારનું બની ગયું એનું એને ભાન થયું અને એણે નિશ્વાસ છોડ્યો. ફરી પેલો એક નાગરિક જેવો, એક આમ નાગરિક જેવો બેચર શું કરે છે? કશાય ક્ષોભ વગર હલીમાની ઓઢણીનો છેડો ઊંચકી એણે છાતી પર ઢાંકી દીધો. એ દ્રશ્ય જોવાની હવે એને કશી જરૂર નહોતી. મનની આંખ હજુ હિલ્લોળાતી હતી. અને આ સ્પર્શથી અચાનક હલીમા જાગી જાય છે અને હલીમા એમ કહે છે કે તમે તો એમ કહે છે કે જોને કેમ સૂતી હતું, મને થયું કે લાવ ઓઢણી. અને આ આખી ઘટના બેચરના મનોસંચલનને બરાબર આલેખે છે, બરાબર પકડે છે. પછી બંને વચ્ચે સંવાદ ચાલે છે અને એમાં પેલો કાકા શબ્દ જે છે એ વારંવાર એ શબ્દ આવ્યા કરે છે. હજુ પણ બેચર તો એમ જ કહે છે કે મને બેચર કહેજે. હલીમા કહે છે કે નહીં બેચર કાકા, સારું જાઓ, સૂઈ જાઓ. એમ કરી અને બેચરને સુવાડી દે છે. હવે એ રાત પસાર થઈ. બીજો દિવસ શરૂ થાય છે. બીજી સવારે હજી આકાશ ખુલ્યું નહોતું. આથમણો વંટોળિયો પવન વાવો શરૂ થયો હતો. ધર્મશાળાના આંગણામાં આંબલી નીચે ગાળાઓમાં બળદ જોડાઈ રહ્યા હતા. નદીએ માર્ગ આપ્યો હતો. પીપળાના ઓટલા પાસે લોકોની મેદની ભેગી થઈ ગઈ હતી. બેચર મોડો જાગ્યો. ઉઠીને બેઠા થતા વેત એને હલીમાનો વિચાર આવ્યો. એણે ઝડપથી પાઘડી બાંધી બહાર પડ્યો. મુસાફરોના ગાળા એળે દૂર જતા જોયા. ટૂંકમાં નદીએ હવે રસ્તો આપ્યો છે અને બધા પોતપોતાના ગંતવ્ય સ્થાને જઈ રહ્યા છે. આ સમય બીજા દિવસની સવાર, એક રાત પછીની સવાર. અને એ સવારે એ જુએ છે તો દૂર વાવની કુંડી ઉપર હલીમા કપડાં ધોઈ રહી છે. હલીમા બેચરને જોઈને તરત એ જે કપડાં છે એ પોતાની પીઠ પાછળ સંતાડી દેવાનો પ્રયાસ કરે છે. પરંતુ બેચર ધાડપાળુની નજરનો વ્યક્તિ છે. બેચરની ચકોર આંખોએ કશુંક જોઈ લીધું. એણે એ પણ જોયું કે હલીમાની આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી, સૂજી ગઈ હતી. એના ગાલ પર હાથોના ઉઝરડા પડ્યા હતા. એની કાયા કંપી રહી હતી. સર્જક કશું જ આગળ કહેતા નથી. જેવી રીતે બેચરને ખબર પડી જાય છે કે હલીમા કોઈ એવી ઘટનાની ભોગ બની છે કે જેનાથી એનું સૌંદર્ય જે છીનવાવાનું હતું એ છીનવાઈ ગયું છે. આવી કોઈ સ્પષ્ટ નથી, છતાં બેચર જેવી રીતે આખી ઘટનાને સમજી જાય છે એવી રીતના ભાવક પણ આ ઘટનાને બરાબર સમજી લે છે. બેચરની અંદર રહેલો પેલો ક્રોધિત કઠણ મિજાજ
તરત બેઠો થાય છે. કોણ હતો એ હેવાન? આવા આવા શબ્દો આવે છે. એના આંતરડા ખેંચી નાખ્યા હોત એવા આક્રોશભર્યા શબ્દો એને આવ્યા કરે છે. ફરી હલીમા આખી વાતને વર્ણવે છે કે 2 જણ હતા. એનું મોઢું મને યાદ નથી, પણ આંગળીએ વીંટી હતી અને ટચલી આંગળી કપાયેલી હતી. વાર્તામાં સંકેત જે સરસ મજાનો ભળી ગયો છે એ બહુ જ સરસ મજાનો છે. સર્જકે કશું જ કહ્યા વગર આ ગુનેગારની ઓળખ ઊભી કરવાનો આ જે કિમિયો રચ્યો છે કે એની આંગળીએ વીંટી હતી, ટચલી આંગળી કપાયેલી હતી અને રેશમનું ખમીસ પહેર્યું હતું. હલીમા રડતી રડતી પોતાની આપવીતી પણ કહે છે, હું જન્મીને મા મરી ગઈ. 13 વર્ષની થઈ ત્યાં સુધીમાં તો ખોરડા બધા ગીરવે મુકાઈ ગયા. ભાઈ મરી ગયો. 13 ગધેડા હતા, એમાંથી એક જ બચ્યો. બાપ પણ મરવા પડ્યો છે. દાજ્યા ઉપર ડામ એવો કે પતિએ પણ મને કાઢી મૂકી. આખી આ વેદના ભરી સ્થિતિ હલીમાની, એક નારી પાત્ર તરીકે સતત હવાતી આ સતત દુઃખ અનુભવી રહેલી હલીમાની આખી વાત બેચર ને એના પ્રત્યે લાગણી ઉભરાય છે. હલીમા કહે છે કે હું વધારે બોલકણી હતી, એના કારણે મારા પતિએ મારા પર વહેમ કરીને મને કાઢી મૂકી. બેચરનું મન દુભાયું. પોતાના ઘર તરફ એ 5.5 વર્ષે બેચર જઈ રહ્યો છે ત્યારે બેચરના મનોસંચલનો પણ બરાબર સર્જક નોંધતા રહે છે. જુઓ, ભેખડ ચડી જતા એ ઘામ નજરને ભેટી પડ્યું. નદીની ભેખડ ચડે છે અને ગામ જે પોતાનું દેખાય છે એ નજરને ભેટી પડે છે. આવું સુંદર વર્ણન. જો પેલું ફળિયું, પેલી ઊંચી આંબલીવાળું ઘર, બેચર જાણે કે પેલી ઘટના ભૂલી ગયો અને પોતાના ગામ, પોતાના ઘર તરફ જવાની આખી જે વાત છે એમાં એ ગળાડૂબ થયો. હલીમા કહે છે કે તમે ચોર નથી લાગતા. આ જુઓ કે એ આ વ્યક્તિત્વના 2 કઠોર અને નરમ 2 પાસાને બરાબર બેલેન્સ કરીને જયંત ખત્રી આલેખી રહ્યા છે. પોતે પોતાના આંગણામાં ઘોડો બાંધેલો જુએ છે અને એમ કહે છે કે ઓહો, અહીંયા તો બાદશાહી આવી ગઈ મારા આવતા પહેલાં. ઘરવાળી બહાર આવે છે. કનૈયાનો ઘોડો છે, હમણાં જ નદી પાર કરીને આવ્યો છે. ભાવકના મનમાં થોડી થોડી શંકા તરત જાગવા માંડે, પણ ક્યાં છે એ ગધેડો? આ મિજાજ, આ સમાજ, એમાં કશું માન અપમાન આ તે એ હોય નહીં. અને છતાં પણ એકબીજા પ્રત્યે આપણે વાર્તામાં છેકથી જોઈ રહ્યા છીએ એ રીતે કનૈયા પ્રત્યે બેચરને, બેચરને કનૈયા પ્રત્યે બંને વચ્ચે જે વહાલ છે, જે ભાવ છે, કૌટુંબિક ભાવ છે, એનો એ જ છે. આવા શબ્દો ભલે વપરાતા હોય, આ સામાજિક વાસ્તવ છે. આ પ્રકારનો સમાજ પણ એક હિન્દુસ્તાન છે, એક ભારત છે. કનૈયો રસોડામાંથી હસતો હસતો બહાર આવે છે. પછી જે રહસ્ય ખોલવાનું છે, વાર્તાની રહસ્ય ગર્ભ ક્ષણ જે અત્યાર સુધી સાચવી રાખી છે સર્જકે, એ અહીં ખોલે છે. બહાર નીકળતા જ એની નજર બેચર પાછળ ઊભી રહેલી હલીમા પર ચોંટી ગઈ. એનું હાસ્ય એમનું એમ થીજી ગયું, આંખો ફાટી ગઈ. હલીમાએ પણ એ ઓચિંતી ચીસ પાડીને બેચરની બાજુમાં લપાતી એના હાથને બાજી પડી. એના હાથમાંથી લુગડાની પોટલી પડી ગઈ, ભીના કપડાં વેરાઈ ગયા, અધૂરા ધોવાયેલા લોહીના ડાઘ ખુલ્લા પડી ગયા. બેચરની નજર એ કપડાં પર પડી. ચોરની ચપળતાથી એણે માથું ફેરવ્યું, જોયું તો કનૈયાની નજરે ત્યાં ગઈ હતી. એણે એ પણ જોયું કે કનૈયાએ રેશમનું ખમીસ પહેર્યું હતું, એક વીંટી હતી અને ટચલી આંગળી કપાયેલી પણ હતી. બેચર બગડ્યો. સાલા લંપટ, પાજી, શૈતાન. પત્નીએ રોક્યો,
તમે લોહીની ભૂખ લઈને પાછા આવ્યા છો. શું થયું? તો કે પૂછ આ સુવરને. હલીમા પોતાના ભાગ્ય પર સતત કોસતી રહી છે, એટલે નહીં એને જવા દો કાકા, એમ કે છે. ઘરવાળી કે છે 5.5 વર્ષે પાછા ફર્યા અને તમે એને મારી નાખશો? મારા રતન જેવા દીકરાને, રતન જેવો બેચર તાળું કે છે. આને જો ફૂલની કળી જેવી છોકરીની લાજ લૂંટનાર એ લંપટ કોનો છોકરો છે? કે તો ખરી, આ કોના લોહીનું ટીપું છે? આ કોના લોહીનું ટીપું છે? બેચર બોલતા બોલી જાય છે. બેચર બોલતા તો બોલી જાય છે, પણ તરત પોતાના મનની અંદર એ જ સંવાદને ઘૂંટે છે. કોના લોહીનું ટીપું? એમ એને પેલી રાત યાદ આવે છે, એ સૌંદર્ય દર્શન યાદ આવે છે. ફૂંકાતો પવન, રસીલી મેઘલી રાત, ઝૂલતી ડાળી પર હિલ્લોળાતા પારેવડા જેવું માદળિયું યાદ આવે છે. અને ગુમાઈ જવાનું મન થાય એવી નિરાંત ભરી મોકળાશ યાદ આવે છે. બેચર ધબ દઈને બેસી જાય છે. આખરે આ મારો જ દીકરો છે ને. મારા મનમાં પણ આ જ વિચાર સ્ફુર્યો હતો ને. આ વાત અહીંયા સર્જકે સ્ફોટ નથી કરી, પણ લોહીનું ટીપું એ શીર્ષક હેઠળ એણે આ વાત સ્પષ્ટ કરી દીધી છે. ઘરવાળી એની બાજુમાં બેસી ગઈ, માથાના બરછટ વાળમાં આંગળી ભેરવી ધીમેથી બોલી, હુંય પૂછું છું તમને, કોના લોહીનું ટીપું છે? તો અદ્ભુત એવું શીર્ષક અને શીર્ષકને વશવર્તીને રહેતી એવી આ વાર્તા, 3 થી 4 પાત્રો. આપણને એમ લાગે કે ઘટનાઓ નો ભાર વાર્તાઓમાં છે, પણ ના, ઘટના કરતાં ઘટનાનું નિરૂપણ આ વાર્તામાં સરસ રીતે છે. ઘટનાની આસપાસ બંધાતો જે આખો પરિવેશ છે એનું નિરૂપણ છે. પરિવેશ બોલે છે, બોલકો પરિવેશ છે. એ રાતનું વર્ણન, એ જેલનું વર્ણન, એ ચોરીનું વર્ણન, એ બધું આ આખા સમાજને અને એ જે ઘટનાઓ જે બની રહી છે એ બધાને બરાબર સ્પષ્ટ કરી આપે છે. અને એટલે વાર્તામાં બરાબર ઓગળી જાય છે પરિવેશ. એક બળાત્કારની ઘટના લઈને આટલી સુંદર રીતે વાર્તા રચવી, અને એમાં આખો સમાજ આવે, સમાજની વિશેષતા આવે, એક આખો પરિવાર આવે, હલીમાના પરિવારની પણ વાત આવે, નદી આવે, નદીમાં આવેલું પૂર આવે, અને ધર્મશાળા આવે, અને એ બધું આવી અને મૂળ વાર્તાનું જે સંવેદન છે એને જ એ બરાબર રીતે સ્પષ્ટ કરી આપે. એ રીતે આ વાર્તા ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર વાર્તા છે. અનેક ભાષાઓમાં અનુવાદો થાય અને બીજી ભાષાઓ પણ જાણે, કે અંગ્રેજી અનુવાદો થાય અને વિદેશ પણ જાણે કે આ વાર્તા, આટલી સરસ વાર્તા ગુજરાતી સાહિત્યમાં છે. તો આ વાર્તાને હજુ વધારે પ્રાધાન્ય મળે. ખાસ કરીને વિદ્યાર્થીઓ આ વાર્તાને વારંવાર વાંચે, માણે, એની જે સ્પષ્ટતાઓ કેટલીક કરી છે એ સ્પષ્ટતાઓને વધુમાં વધુ ઊંડે જઈને ઉકેલે. તો આ કચ્છના સુંદર મજાના પરિવેશને રચનારા અને એ મુજબ જ વાર્તાના કાંઠાને બરાબર ગૂંથનારા એવા સર્જકને આપણે ન્યાય આપ્યો ગણાશે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌએ લોહીનું ટીપું જયંત ખત્રીની વાર્તા વિશે મારી વાતને બરાબર ધ્યાનથી સાંભળી, કેટલાક મુદ્દાઓ સ્પષ્ટ કર્યા છે, કેટલાક મુદ્દાઓ હજુ પણ થઈ શકે એમ છે. એ બધું આપ સૌ પર છોડું છું. ફરીવાર આભાર માનીને વિરમું છું.